તો વાત કરીએ જસદણની તો જસદણના વિછિયા કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા મોટી સંખ્યામાં શાંતિપૂર્વક જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં કાઠી ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેનો પર કરેલી ટિપ્પણી જે કરવામાં આવી છે અને જેના અનુસંધાને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ઉભો થયો છે। તો જ્યાં સુધી ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે। આ સાથે જ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે, જ્યાં જસદણ અને વિછિયા કાઠી ક્ષત્રિય સમાજ કરશે, જેના પડઘા રાજ્યભરમાં પડશે। બસ મારું એટલું જ કહેવાનું કે અમારા ક્ષત્રિયોની નાની એવી જ માંગ છે, એક ટિકિટ રદ કરવાની માંગ। અને આટલા બધા ઉગ્ર આંદોલન હોવા છતાં, આટલા ક્ષત્રિયો ભેગા થવા છતાં જો ભાજપ એક ટિકિટ રદ ન કરી શકતી હોય તો આનો વિરોધ તો સખત થશે। પણ આ ખાલી ગુજરાત રાજકોટ પૂરતું નહીં પણ આખા ગુજરાતમાં દેશ લેવલે આના પડઘા પડશે। ભાજપ સરકારને મારે એટલું જ કહેવાનું કે અમારા ક્ષત્રિયોની કાંઈક માન મર્યાદા હોય છે અને રૂપાલા સાહેબે અમારી માન મર્યાદા ઉપર ઘા કર્યો છે, એટલે એનું જો ટિકિટ રદ ન થાય તો એનું પરિણામ તો ભોગવવું પડશે। આજે જસદણ અને વિછિયા કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા જે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે કે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા જે અમારા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભદ્ર જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે આની ઉમેદવારી તમે રદ કરો, નહીંતર આવનારા સમયમાં પુરુષોત્તમભાઈને બહાર પ્રસાર કરવામાં એને વિરોધનો સામનો કરવો પડશે। અને એક વાત એ સમજાતી નથી કે આવડો મોટો સમાજ રોડમાંથી આવી ગયો છે, બેનું દીકરી રોડમાંથી આવી ગઈ છે, તો આની ઉમેદવારી પાછી ખેંચવામાં ભારતીય જનતા પાર્ટીને ક્યાં પેટમાં દુખે છે? આવડો મોટો સમાજ બહાર નીકળ્યું, આવા આંદોલન સંમેલન થાય છે, દેશ લેવલે થવા માંડ્યું છે, તો એક ઉમેદવારી પાછી ખેંચવામાં ક્યાં પ્રોબ્લેમ શું થાય છે એ અમે જાણવા માંગીએ છીએ। ઉમેદવારી પાછી ખેંચવામાં નહીં આવે તો આપ શું કહેશો? તો આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન અને ગામડે ગામડે એના વિરોધના બેનરો લાગશે અને ક્યાંય ગામડામાં પ્રવેશવા નહીં દે પુરુષોત્તમભાઈને। હવે અમારા જે વિછિયા પ્રાંત અને જસદણ પ્રાંતના કાઠી સમાજના આગેવાનો બધા વડીલો જે આ પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે એક ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે એક ટિપ્પણી કરી હતી કે જેના વિરુદ્ધમાં ઘણા સમયથી હરેક રાજપૂત સમાજ જે ભેગો મળીને આનો વિરોધ કરી રહ્યો છે, છતાં પણ એક પર્ટિક્યુલર પાર્ટી કે જેની સાથે અમારો સમાજ વર્ષોથી જોડાયેલો છે, છતાં પણ એ પાર્ટીની અંદર પેટમાં પાણી નથી હલતું। અમારો કોઈ પાર્ટીનો વિરોધ નથી।